હર હર મહાદેવ. શિવપુરાણ સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે શિવપુરાણ રુદ્ર સંહિતામાં અધ્યાય 14 અને એ પછીના અધ્યાયો શ્રવણ કરશું. આ પહેલાના એપિસોડ આપે ના જોયા હોય કે ન શ્રવણ કર્યા હોય તો એ પહેલાં જોઈ લેશો, સાંભળી લેશો. શિવપુરાણ રુદ્ર સંહિતા અધ્યાય 14. દક્ષની 60 કન્યાઓનો વિવાહ. દક્ષ અને વીરણીને ત્યાં દેવી શિવાનો અવતાર. દક્ષ દ્વારા એમની સ્તુતિ અને સતીના સદ્ગુણો અને ચેષ્ટાઓથી માતા પિતાની પ્રસન્નતા. બ્રહ્માજી કહે છે, હે દેવર્ષે, આજ સમયે દક્ષના આ વર્તાવને જોઈ જાણી હું પણ ત્યાં જઈ પહોંચ્યો અને પૂર્વવત એમને શાંત કરવા અને સાંત્વના દેવા માંડ્યો. તમારી પ્રસન્નતા વધારતા મેં દક્ષની સાથે તમારો સુંદર સ્નેહ સંબંધ સ્થાપિત કરાવી દીધો. તમે મારા પુત્ર છો, મુનિઓમાં શ્રેષ્ઠ અને સંપૂર્ણ દેવોના પ્રિય છો, એટલે બહુ પ્રેમથી તમને આશ્વાસન દઈ હું પુનઃ મારે સ્થાને આવી ગયો. ત્યાર પછી પ્રજાપતિ દક્ષે મારા અનુનયને અનુસાર પોતાની પત્નીના ગર્ભથી 60 સુંદર કન્યાઓને જન્મ આપ્યો અને આળસ વગર ધર્મ વગેરે સાથે એ બધાનો વિવાહ કરાવી દીધો. હે મુનીશ્વર, હું એ પ્રસંગને ખૂબ જ પ્રેમપૂર્વક કહી રહ્યો છું, તમે સાંભળો. હે મુને, દક્ષે પોતાની 10 કન્યા વિધિપૂર્વક ધર્મ સાથે પરણાવી, 13 કન્યાઓ કશ્યપ મુનિને આપી દીધી અને 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરી દીધા. ભૂત એટલે કે બહુપુત્ર અંગિરા અને કૃશાશ્વને એમણે 2 કન્યાઓ આપી અને બાકીની 4 કન્યાઓનો વિવાહ તાર્ક્ષ્ય અથવા અરિષ્ટનેમિની સાથે કરી દીધો. આ સર્વની સંતાન પરંપરાથી 3 લોકો ભરેલા પડ્યા છે, તેથી વિસ્તાર ભયથી એમનું વર્ણન નથી કરી શકાતું. કોઈ લોકો શિવા અથવા સતીને દક્ષની જ્યેષ્ઠ પુત્રી એટલે કે મોટી પુત્રી કહે છે, બીજા લોકો એને વચલી પુત્રી કહે છે અને કેટલાક લોકો એને સૌથી નાની કન્યા માને છે. કલ્પભેદથી આ 3 મતો સાચા છે, બરોબર છે. પુત્ર અને પુત્રીઓની ઉત્પત્તિ પછી પત્ની સહિત પ્રજાપતિએ બહુ પ્રેમથી મનમાં ને મનમાં જગદંબિકાનું ધ્યાન કર્યું, સાથે જ ગદગદ વાણીથી પ્રેમપૂર્વક એમની સ્તુતિ કરી. વારંવાર હાથની અંજલિ કરી, નમસ્કાર કરી અને વિનીત ભાવથી દેવીને મસ્તક નમાવતા હતા. આથી દેવી શિવા સંતુષ્ટ થઈ ગયા અને એમણે પોતાના વરદાનની પૂર્તિ માટે મનમાં ને મનમાં જ એ વિચાર કર્યો કે હવે હું વીરણીના ગર્ભથી અવતાર લઉં. આવો વિચાર કરીને તે જગદંબા દક્ષના હૃદયમાં નિવાસ કરવા લાગ્યા. હે મુનિ શ્રેષ્ઠ, એ વખતે વૃક્ષની શોભા વધી ગઈ હતી. પછી ઉત્તમ મુહૂર્ત જોઈને દક્ષે પોતાની પત્નીના પ્રસન્નતાપૂર્વક ગર્ભધાન કર્યું. ત્યારે દયાળુ શિવ દક્ષ પત્નીના વિચિતમાં નિવાસ કરવા લાગ્યા. એમનામાં ગર્ભધારણના બધા જ ચિહ્નો પ્રગટ થઈ ગયા. હેતાત, એ અવસ્થામાં વીરણીની શોભા વધી ગઈ અને એના ચિત્તમાં અધિક હર્ષ છવાઈ ગયો. ભગવતી શિવાના નિવાસના પ્રભાવથી વીરણી મહામંગલ રૂપિણી થઈ ગઈ. દક્ષે પોતાના કુલ સંપ્રદાય, વેદજ્ઞાન અને હાર્દિક ઉત્સાહ પ્રમાણે પ્રસન્નતાપૂર્વક પુંસવન વગેરે સંસ્કાર સંબંધી શ્રેષ્ઠ ક્રિયાઓ સંપન્ન કરી. એ કર્મોના અનુષ્ઠાન સમયે મહાન ઉત્સવ થયો. પ્રજાપતિએ બ્રાહ્મણોને એમની ઈચ્છા અનુસાર ધન આપ્યું. આ અવસર પર વીરણીના ગર્ભમાં દેવીનો નિવાસ થયો છે એવું જાણીને શ્રી વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓને ખૂબ જ પ્રસન્નતા થઈ. એ સૌએ ત્યાં જઈને જગદંબાની સ્તુતિ કરી અને સમસ્ત લોકોનો ઉપકાર કરનારી દેવી શિવાને વારંવાર પ્રણામ કર્યા. એ સર્વ દેવતા પ્રસન્નચિત્ત થઈને દક્ષ પ્રજાપતિ અને વીરણીની ભારે પ્રશંસા કરી અને પોતપોતાને સ્થાને જતા રહ્યા. હે નારદ, જ્યારે 9 મહિના વીતી ગયા ત્યારે લૌકિક ગતિનો નિર્વાહ કરાવીને 10મો મહિનો પૂર્ણ થયો. ત્યારે ચંદ્રમા વગેરે ગ્રહો તથા તારાઓની અનુકૂળતાથી યુક્ત સુખદ મુહૂર્તમાં દેવી શિવા શીઘ્ર જ પોતાની માતા સામે પ્રગટ થઈ ગયા. એમના અવતાર લેતાની સાથે જ પ્રજાપતિ દક્ષ બહુ પ્રસન્ન થયા અને એમને મહાન તેજથી દેદીપ્યમાન જોઈને
એમના મનમાં એ વિશ્વાસ થઈ ગયો કે સાક્ષાત શિવા દેવી જ મારી પુત્રીના રૂપે પ્રગટ થયા છે. આ સમયે આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને મેઘજળ વરસાવા લાગ્યા. હે મુનીશ્વર, સતીના જન્મ સાથે જ સંપૂર્ણ દિશાઓમાં તત્કાળ શાંતિ છવાઈ ગઈ. દેવતા આકાશમાં ઊભા રહીને માંગલિક વાજા વગાડવા લાગ્યા. અગ્નિ શાળાઓના હોલવાયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થઈ ગયો. વીરિણીના ગર્ભથી સાક્ષાત જગદંબિકાને પ્રગટ થયેલા જોઈ દક્ષે બંને હાથ જોડી નમસ્કાર કર્યા અને બહુ ભક્તિભાવથી તેમની બહુ મોટી સુંદર સ્તુતિ કરી. બુદ્ધિમાન દક્ષની સ્તુતિ થઈ ગઈ પછી જગન્માતા શિવા એ સમયે દક્ષને આ પ્રમાણે કહેવા લાગ્યા. એવી રીતે કહેવા લાગ્યા કે માતા વીરિણી સાંભળી ન શકે. દેવી બોલ્યા, હે પ્રજાપતે, તમે પહેલા પુત્રી રૂપે મને પ્રાપ્ત કરવા માટે મારી આરાધના કરી હતી. તે તમારો મનોરથ સિદ્ધ થઈ ગયો છે. હવે તમે એ તપસ્યાનું ફળ ગ્રહણ કરો. એ સમયે દક્ષને આવું કહીને દેવીએ પોતાની માયાથી શિશુરૂપ ધારણ કરી લીધું અને શૈશવ ભાગ પ્રગટ કરતા કરતા ત્યાં તેમણે રડવાનું શરૂ કર્યું. એ બાલિકાનું રડવું સાંભળીને બધી સ્ત્રીઓ તથા દાસીઓ બહુ વેગથી પ્રસન્નતાપૂર્વક ત્યાં આવી પહોંચી. આસંતિકીની પુત્રીનું અલૌકિક રૂપ જોઈને એ બધી સ્ત્રીઓને બહુ જ હર્ષ થયો. નગરના સૌ જનોએ એ સમયે જય જયકાર કરવા લાગ્યા. ગીત અને વાદ્યો સાથે બહુ મોટો ભારે ઉત્સવ થવા લાગ્યો. પુત્રીનું મનોહર મુખ જોઈને સૌને ખૂબ જ પ્રસન્નતા થઈ. દક્ષે વૈદિક અને કુલોચિત આચરણનું વિધિપૂર્વક અનુષ્ઠાન કર્યું. બ્રાહ્મણોને દાન આપ્યું અને બીજાઓને પણ ધન વહેંચ્યું. બધી બાજુ યથોચિત ગાન અને નૃત્ય થવા લાગ્યા. વિવિધ પ્રકારના મંગલ કૃત્યોની સાથે ઘણા વાજા વાગવા લાગ્યા. એ સમયે દક્ષે સમસ્ત સદ્ગુણોની સત્તાથી પ્રશંસિત થનારી પોતાની એ પુત્રીનું નામ પ્રસન્નતાપૂર્વક ઉમા રાખ્યું. ત્યાર પછી સંસારમાં લોકો તરફથી એના બીજા ઘણા નામો પ્રચલિત કરવામાં આવ્યા, જે બધા જ મહાન મંગલદાયક અને વિશેષતઃ સમસ્ત દુઃખોનો નાશ કરનારા છે. વીરિણી અને મહાત્મા દક્ષ પોતાની પુત્રીનું પાલન કરવા લાગ્યા અને એ શુક્લ પક્ષની ચંદ્રકલાની જેમ દિવસે ને દિવસે મોટી થવા લાગી. હે દ્વિજશ્રેષ્ઠ, બાલ્યાવસ્થામાં ઉત્તમોત્તમ ગુણ એમાં એવી રીતે પ્રવેશવા લાગ્યા જેવી રીતે શુક્લ પક્ષના બાળ ચંદ્રમામાં પણ સમસ્ત મનોહારિણી કલાઓ પ્રવિષ્ટ થઈ જાય છે. દક્ષ કન્યા સતી સખીઓ વચ્ચે બેઠી બેઠી જ્યારે પોતાના ભાવમાં નિમગ્ન થઈ જતી ત્યારે વારંવાર ભગવાન શિવની મૂર્તિનું ચિત્રણ કરવા લાગતી. મંગલમયી સતી જ્યારે બાલ્યોચિત સુંદર ગીત ગાતી ત્યારે સ્થાણું, હર અને રુદ્ર નામ લઈને સ્મરણ શત્રુનું શિવનું સ્મરણ કરતી. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતામાં 14મો અધ્યાય પૂર્ણ થયો. અધ્યાય 15મો. સતીની તપસ્યાથી સંતુષ્ટ દેવતાઓનું કૈલાસમાં જવું, ભગવાન શિવનું સ્તવન કરવું. બ્રહ્માજી કહે છે, હે નારદ, એક દિવસ મેં તમારી સાથે જઈને પોતાની પાસે ઊભેલી સતીને જોઈ. એ ત્રણેય લોકોની સારભૂતા સુંદરી હતી. એના પિતાએ મને નમસ્કાર કરીને તમારો પણ સત્કાર કર્યો. આ જોઈને લોકલીલાનું અનુસરણ કરનારી સતીએ ભક્તિ અને પ્રસન્નતા સાથે મને અને તમને પ્રણામ કર્યા. હે નારદ, ત્યાર પછી સતી ભણી જોતા જોતા હું અને તમે દક્ષે આપેલા શુભ આસન પર બેઠા. ત્યાર પછી મેં એ વિનયશીલા બાલિકાને કહ્યું, હે સતી, જે કોઈ કેવળ તમને જ ચાહે છે અને તમારા મનમાં પણ એકમાત્ર જેમની કામના છે એ જ સર્વજ્ઞ જગદીશ્વર મહાદેવજીને તમે પતિ રૂપે પ્રાપ્ત કરો. હે શુભે, જે તમારા સિવાય બીજી કોઈ પણ સ્ત્રીને પત્ની રૂપે નથી ગ્રહણ કરી શકતા, ન કરે છે અને ભવિષ્યમાં પણ નહીં ગ્રહણ કરે, એ ભગવાન શિવ તમારા પતિ થાવો. એ જ તમારે યોગ્ય છે, બીજું કોઈ નહીં. હે નારદ, સતીને આવું કહીને હું દક્ષને ઘેર થોડીવાર રોકાયો. પછી એમની પાસેથી વિદાય લઈ અને હું અને તમે બંને પોતપોતાના સ્થાને જતા રહ્યા. મારી વાતને સાંભળીને દક્ષને ખૂબ જ પ્રસન્નતા થઈ. એમની બધી માનસિક ચિંતા દૂર થઈ ગઈ અને એમણે એમની પુત્રીને
પરમેશ્વરી સમજીને ખોળામાં લઈ લીધી. આ પ્રકારે કુમારોચિત લીલા વિહારોથી સુશોભિત થઈ રહેલી ભક્તવત્સલા સતી, જે સ્વેચ્છાએ માનવ રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા, હવે કૌમાર અવસ્થા પાર કરી ગયા. બાલ્યાવસ્થા વિતાવીને કિંચિત યુવાવસ્થાને પ્રાપ્ત થયેલી સતી અત્યંત તેજ અને શોભાથી સંપન્ન થઈ સંપૂર્ણ અંગોથી મનોહર દેખાવા લાગી હતી. લોકેશ દક્ષે જોયું કે સતીના શરીરમાં યુવાવસ્થાના લક્ષણો પ્રગટ થવા લાગ્યા છે. ત્યારે એમના મનમાં ચિંતા થવા લાગી કે હું મહાદેવજીની સાથે આનો વિવાહ શી રીતે કરું. સતી સ્વયં મહાદેવજીને પ્રાપ્ત કરવા પ્રતિદિન અભિલાષા રાખ્યા કરતી હતી. તેથી પિતાના મનોભાવોને સમજીને એ માતા પાસે ગઈ. વિશાળ બુદ્ધિશાળી સતીરૂપિણી પરમેશ્વરી શિવાએ પોતાની માતા વીરિણીને ભગવાન શંકરની પ્રસન્નતાને નિમિત્તે તપસ્યા કરવાની આજ્ઞા માગી. માતાની આજ્ઞા મળી ગઈ. તેથી દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારી સ્ત્રીએ મહેશ્વરને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે પોતાને ઘેર રહીને જ એમની આરાધનાનો પ્રારંભ કર્યો. આસો માસમાં નંદા તિથિઓમાં એટલે કે પ્રતિપદા, છઠ અને 11 આ તિથિઓમાં એમણે ભક્તિપૂર્વક ગોળ, ભાત અને મીઠું ચડાવી અને ભગવાન શિવનું પૂજન કર્યું અને એમને નમસ્કાર કરીને એ જ નિયમ સાથે એ માસ વ્યતીત કર્યો. કારતક માસની 14ને દિવસે ગોઠવી રાખેલા માલપુવા અને ખીરથી પરમેશ્વર શિવની આરાધના કરીને તે નિરંતર એમનું ચિંતન કરવા લાગી. માગસર માસની વદ પક્ષની 8મે તલ, જવ અને ચોખાથી હરની પૂજા કરી અને દીપ જ્યોતિર્મય દીપ પ્રગટાવીને અથવા આરતી કરીને સતી દિવસ પસાર કરી દેતી. પોષ માસમાં સુદ પક્ષની 7મે રાત આખી જાગરણ કરીને પ્રાતઃકાળે ખીચડીનું નૈવેદ્ય ધરીને શિવની પૂજા કરતી. માઘ માસની પૂનમે રાત્રે જાગરણ કરીને સવારે નદીમાં સ્નાન કરીને ભીના વસ્ત્રો પહેરીને જ તટ પર બેસીને ભગવાન શિવની પૂજા કરતી. ફાગણ માસની વદ પક્ષની 14સે રાત્રે જાગરણ કરીને એ રાત્રિએ 4 પહોરોમાં શિવજીની વિશેષ પૂજા કરતી અને નટો દ્વારા નાટક પણ કરાવતી. ચૈત્ર માસના સુદ પક્ષની 14સે એ દિવસ અને રાત શિવનું સ્મરણ કરતી અને સમય પસાર કરતી અને ઢાંકના ફૂલો અને દવનોથી ભગવાન શિવની પૂજા કરતી હતી. વૈશાખ સુદની તૃતીયાએ સતી તલનો આહાર કરતી અને નવા જવનો ભાત બનાવી રુદ્રદેવની પૂજા કરીને એ આખો માસ પસાર કરતી. જેઠ માસની પૂર્ણિમાની રાત્રે સુંદર વસ્ત્ર અને ભટકૈયાના ફૂલોથી શંકરની પૂજા કરીને તે નિરાહાર રહીને જ તે માસ વ્યતીત કરતી. અષાઢ માસની સુદ 14સે કાળું વસ્ત્ર અને ભટકૈયાના ફૂલોથી તે રુદ્રદેવનું પૂજન કરતા હતા. શ્રાવણ માસની સુદ 8મે અને 14સે તે જનોઈ, વસ્ત્ર અને કુશની પવિત્રીઓથી શિવની પૂજા કર્યા કરતા હતા. ભાદરવાની વદ 13સે વિવિધ પ્રકારના પુષ્પો અને ફળોથી શિવ પૂજન થતું અને સતી 14સે કેવળ પાણી પીને રહેતા. વિવિધ પ્રકારના ફળ, ફૂલ અને મોસમી અનાજ દ્વારા શિવની પૂજન કરતા. આખો માસ નિયમિત આહાર કરી અને જપમાં લાગ્યા રહેતા. બધા જ માસમાં આખો દિવસ સતીની શિવની આરાધનામાં જ સંલગ્ન રહેતા હતા. પોતાની ઈચ્છાથી માનવ રૂપ ધારણ કરેલા એ દેવી દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરતા. આ રીતે નંદા વ્રતને પૂર્ણ રૂપે પૂરું કરી અને ભગવાન શિવમાં અનન્ય ભાવ રાખનારા સતી એકાગ્રચિત થઈને ભગવાન શિવનું ધ્યાન કરવા લાગ્યા અને એ જ ધ્યાનમાં નિશ્ચલ ભાવે એમની સ્થિતિ થઈ ગઈ. હે મુને, આ વખતે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ અને મને એટલે કે બ્રહ્માને આગળ કરીને સતીની તપસ્યા જોવા લઈ ગયા. ત્યાં જઈ અને દેવતાઓએ જોયું કે સતી જાણે મૂર્તિમતી સિદ્ધિ જ જણાય છે. એ ભગવાન શિવના ધ્યાનમાં નિમગ્ન થઈ એ સમયે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગયા હતા. બધા દેવતાઓએ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક બંને હાથ જોડી સતીને નમસ્કાર કર્યા. મુનિઓએ પણ માથા નમાવ્યા અને શ્રી હરિ વગેરેના મનમાં પ્રીતિના પૂર ચઢી આવ્યા. શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતા અને મુનિ આશ્ચર્યચકિત થઈ અને દેવીની તપસ્યાની ભારે પ્રશંસા કરવા લાગ્યા. પછી દેવીને પ્રણામ કરીને
તે દેવતાઓ અને મુનિઓ તરત જ ગિરિશ્રેષ્ઠ કૈલાસ પર્વત પર ગયા, જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. સાવિત્રીની સાથે હું અને લક્ષ્મી સાથે ભગવાન વાસુદેવ પણ પ્રસન્નતાપૂર્વક મહાદેવજીની પાસે ગયા. ત્યાં જઈને ભગવાન શિવને જોતા જ બહુ વેગથી પ્રણામ કરીને બધા દેવતાઓએ બંને હાથ જોડી અને વિવિધ પ્રકારના સ્ત્રોત્રોથી એમની સ્તુતિ આરંભી અને અંતમાં કહ્યું, હે પ્રભુ, આપની સત્વ, રજ અને તમ નામની જે 3 શક્તિઓ છે એમના રાગ વગેરે વેગ અસહ્ય છે. વેદત્રયી અથવા લોકત્રયી આપનું સ્વરૂપ છે. તમે શરણાગતોના પાલક છો તથા આપની શક્તિ ખૂબ જ મોટી છે, અસીમ છે. આપને નમસ્કાર હો. હે દુર્ગાપતે, જેમની ઇન્દ્રિયો દુષ્ટ છે, મનમાં વશમાં રહેતી નથી, એમને માટે આપની પ્રાપ્તિનો કોઈ માર્ગ સુલભ નથી. આપ સદા ભક્તોના ઉદ્ધારમાં તત્પર રહો છો. આપનું તેજ છૂપું છે. આપને નમસ્કાર હો. આપની માયા શક્તિ રૂપા જે અહમ બુદ્ધિ છે એનાથી આત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે. તેથી આ મૂઢમતી જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી. આપના મહિમાનો પાર પામવો અત્યંત કઠણ છે. કઠણ જ નહીં, સર્વથા અસંભવ છે. અને આપ મહાપ્રભુને અમે મસ્તક ઝુકાવીએ છીએ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ રીતે મહાદેવજીની સ્તુતિ કરીને શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતાઓ ઉત્તમ ભક્તિથી મસ્તક ઝુકાવી અને પ્રભુ શિવજીની સામે ચૂપચાપ ઊભા રહ્યા. અહીં શિવપુરાણ રુદ્ર સંહિતામાં અધ્યાય 15મો પૂરો થયો. અધ્યાય 16 બ્રહ્માજીનો રુદ્રદેવને સતી સાથે વિવાહ કરવાનો અનુરોધ, શ્રી વિષ્ણુ દ્વારા અનુમોદન અને શ્રી રુદ્રદેવની એ માટે સ્વીકૃતિ. બ્રહ્માજી કહે છે, શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓ દ્વારા કરેલી સ્તુતિને સાંભળીને સર્વની ઉત્પત્તિના હેતુરૂપ ભગવાન શંકર બહુ પ્રસન્ન થયા અને જોર જોરથી હસવા લાગ્યા. મને, બ્રહ્માને અને વિષ્ણુને પોતપોતાની પત્ની સાથે આવેલા જોઈને મહાદેવજીએ અમારી સાથે યથોચિત વાર્તાલાપ કર્યો અને અમારા આગમનનું કારણ પૂછ્યું. રુદ્ર બોલ્યા, હે હરે, હે વિધે તથા હે દેવતાઓ અને હે મહર્ષિઓ, આજે નિર્ભય થઈને અહીં આવવાનું આપ સૌનું ઠીક ઠીક કારણ બતાવો. તમે લોકો શા માટે અહીં આવ્યા છો અને કયું મોટું કાર્ય આવી પડ્યું છે એ બધું હું સાંભળવા ઈચ્છું છું. કેમ કે તમારા દ્વારા કરેલી સ્તુતિથી મારું મન બહુ જ પ્રસન્ન છે. એમને મહાદેવજીના આ પ્રકારે પૂછવા પર ભગવાન શ્રી વિષ્ણુની આજ્ઞાથી મેં વાર્તાલાપનો પ્રારંભ કર્યો. મેં એટલે કે બ્રહ્માએ કહ્યું, હે દેવદેવ, હે મહાદેવ, હે કરુણાસાગર, હે પ્રભો, અમે બંને આ દેવતાઓ અને ઋષિઓ સાથે જે ઉદ્દેશ્યથી અહીં આવ્યા છીએ તે સાંભળો. હે વૃષભધ્વજ, વિશેષતઃ તમારે માટે જ અમારું અહીં આગમન થયું છે. કેમ કે આપણે ત્રણેય સહારથી છીએ. સૃષ્ટિચક્રના સંચાલન રૂપ પ્રયોજનની સિદ્ધિ માટે આપણે એકબીજાના સહાયક છીએ. સહારથીઓએ સદા પરસ્પર યથાયોગ્ય સહયોગ કરવો જોઈએ, નહીતર આ જગત ટકી શકે નહીં. હે મહેશ્વર, કેટલાક એવા અસુર ઉત્પન્ન થશે જે મારા હાથે માર્યા જશે, કેટલાક ભગવાન વિષ્ણુ દ્વારા માર્યા જશે અને કેટલાક આપને હાથે નષ્ટ થશે. હે મહાપ્રભુ, કેટલાક અસુર એવા હશે જે આપના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્રના હાથે જ માર્યા જશે. હે પ્રભુ, ક્યારેક જ કોઈ વિરલા જ અસુર એવા હશે જે માયા દ્વારા જ વધને પ્રાપ્ત થશે. આપ ભગવાન શંકરની કૃપાથી જ દેવતાઓને સદા ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. ઘોર અસુરોનો વિનાશ કરીને તમે જગતને સદા સ્વાસ્થ્ય અને અભય પ્રદાન કરશો. અથવા એ પણ સંભવ છે કે આપના હાથે કોઈ પણ અસુર ન માર્યા જાય, કેમ કે આપ સદા યોગયુક્ત રહેતા હોઈને રાગ દ્વેષથી રહિત છો તથા એકમાત્ર દયા કરવામાં જ લાગ્યા રહો છો. હે ઈશ, એ અસુરો પણ આરાધિત હોય આપી દયાથી અનુગ્રહિત થતા રહે તો સૃષ્ટિનું અને પાલનનું કાર્ય કેવી રીતે ચાલી શકે? તેથી હે વૃષભધમ, તમારે પ્રતિદિન સૃષ્ટિ વગેરેને ઉપરયુક્ત કાર્ય કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જો સૃષ્ટિ, પાલન અને સંહારરૂપ કર્મ ન હોય ત્યારે તો અમે માયાથી જે ભિન્ન ભિન્ન શરીર ધારણ કર્યા છે
એનો કોઈ ઉપયોગ નહીં રહે, એમાં કોઈ ઔચિત્ય નહીં રહે. વાસ્તવમાં તો અમે ત્રણે એક જ છીએ, કાર્યભેદથી ભિન્ન ભિન્ન દેહ ધારણ કરીને સ્થિત છીએ. જો કોઈ કાર્યભેદ સિદ્ધ ન હોય તો પછી અમારા રૂપભેદનો કોઈ આશય કે ઉદ્દેશ્ય જ નથી. હે દેવ, એક જ પરમાત્મા મહેશ્વર ત્રણેય રૂપોમાં અભિવ્યક્ત થયા છે. આ રૂપભેદમાં એમની પોતાની માયા જ કારણ છે. વાસ્તવમાં પ્રભુ સ્વતંત્ર છે. એ લીલાના ઉદ્દેશથી જ આ સૃષ્ટિ આદિ કાર્ય કરે છે. ભગવાન શ્રીહરિ એમના ડાબા અંગથી પ્રગટ થયા છે. હું બ્રહ્મા એમના જમણા અંગમાંથી પ્રગટ થયો છું, અને આપ રુદ્રદેવ એ સદાશિવના હૃદયથી આવિર્ભૂત થયા છો. તેથી તમે જ શિવના પૂર્ણ રૂપ છો. હે પ્રભુ, આ રીતે અભિન્ન રૂપ હોવા છતાં પણ આપણે ત્રણ રૂપોમાં પ્રગટ છીએ. હે સનાતન દેવ, આપને ત્રણેય ભગવાન સદાશિવ અને શિવાના પુત્ર છીએ. આ યથાર્થ તત્વનો આપ હૃદયથી અનુભવ કરો. હે પ્રભુ, હું અને શ્રી વિષ્ણુ આપના આદેશથી પ્રસન્નતાપૂર્વક લોકોની સૃષ્ટિ અને પાલનનું કાર્ય કરી રહ્યા છીએ, તથા કાર્ય કારણવશ સપત્નીક પણ થઈ ગયા છીએ. તેથી આપ પણ વિશ્વહિતને માટે એક પરમ સુંદરી રમણીને પત્ની બનાવવા માટે ગ્રહણ કરો. હે મહેશ્વર, એક વાત બીજી પણ છે, એ પણ સાંભળો. મને પહેલાના વૃત્તાંતનું સ્મરણ થઈ આવ્યું છે. પૂર્વકાળમાં આપે જ શિવરૂપે જે વાત અમારી સામે કરી હતી એ જ આ સમયે સંભળાવી રહ્યો છું. તમે કહ્યું હતું, હે બ્રહ્મન, મારું આવું જ ઉત્તમ રૂપ તમારા અંગ વિશેષ લલાટથી પ્રગટ થશે, જેની પ્રસિદ્ધિ લોકમાં રુદ્ર નામથી થશે. તમે બ્રહ્મા સૃષ્ટિના કર્તા થઈ ગયા, શ્રીહરિ જગતના પાલન કરવાવાળા થયા, અને હું સગુણ રુદ્રરૂપ થઈ અને સંહાર કરનાર બનીશ. એક સ્ત્રી સાથે વિવાહ કરીને લોકમાં ઉત્તમ કાર્યની સિદ્ધિ કરીશ. પોતાની કહેલી વાતને યાદ કરીને તમે પોતાની જ પૂર્વ પ્રતિજ્ઞાને પૂર્ણ કરો. હે સ્વામી, આપનો એ આદેશ છે કે હું સૃષ્ટિ કરું, શ્રીહરિ પાલન કરે, અને આપ સ્વયં સંહારના હેતુ બની અને પ્રગટ થાવો. તો આપ સાક્ષાત શિવ જ સંહાર કરતાના રૂપે પ્રગટ થયા છો. તમારા વગર અમે બંને પોતપોતાનું કામ કરવામાં સમર્થ નથી. તેથી તમે એક એવી કામિનીનો સ્વીકાર કરો જે લોકહિતના કાર્યોમાં તત્પર રહે. હે શંભો, જેવી રીતે લક્ષ્મી ભગવાન વિષ્ણુની અને સાવિત્રી મારી સહચરણી છે, એ જ પ્રકારે આપ આ સમયે આપની જીવન સહચરી પ્રાણવલ્લભાને ગ્રહણ કરો. મારી આ વાત સાંભળીને લોકેશ્વર મહાદેવજીના મુખ ઉપર હાસ્યની લહેર રેખ દોડી ગઈ. તે શ્રીહરિની ઉપસ્થિતિમાં મને આમ કહેવા લાગ્યા. ઈશ્વરે કહ્યું, હે બ્રહ્મન, હે હરે, તમે બંને મને સદાથી જ અત્યંત પ્રિય છો. તમને બંનેને જોઈને મને બહુ આનંદ મળે છે. તમે લોકો સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ તથા ત્રિલોકીના સ્વામી છો. લોકહિતના કાર્યોમાં મન લગાડનારા છો. તમારા બંનેના વચન મારી દ્રષ્ટિમાં અત્યંત ગૌરવપૂર્ણ છે. પરંતુ હે સુર શ્રેષ્ઠગણ, મારે માટે લગ્ન કરવું ઉચિત નહીં ગણાય, કેમ કે હું તપસ્યામાં સંલગ્ન રહીને સદા સંસારથી વિમુખ જ રહું છું, અને યોગીની રૂપે જ મારી પ્રસિદ્ધિ છે, જે નિવૃત્તિના સુંદર માર્ગ પર સ્થિત છે. પોતાના આત્મામાં જ રમણ કરીને આનંદ પામે છે. નિરંજન યાને માયાથી નિર્લિપ્ત છે, જેનું શરીર અવધૂત છે એટલે કે દિગંબર છે, જે જ્ઞાની, આત્મદર્શી અને કામનાથી શૂન્ય છે, જેના મનમાં કોઈ વિકાર જેવી જે ભોગોથી દૂર છે, તથા જે સદા અપવિત્ર અને અમંગલકારી છે, એને સંસારના કામિનીનું શું પ્રયોજન છે? એટલું તો આ વખતે મને બતાવો તો ખરા. મને તો સદા કેવળ યોગમાં જ લાગ્યા રહેવામાં પસંદ આવે છે. જ્ઞાનહીન પુરુષ યોગને છોડી અને ભોગને અધિક મહત્વ આપે છે. સંસારમાં લગ્ન કરવું એટલે પારકાના બંધનમાં બંધાવું. આને સૌથી મોટું બંધન સમજવું જોઈએ. એટલા માટે હું સત્ય સત્ય અને સાચે સાચું કહું છું કે લગ્ન માટે મારા મનમાં લેશ માત્ર પણ અભિરુચિ નથી. આત્મા જ મારો ઉત્તમ અર્થ અથવા સ્વાર્થ છે. એનું જ સારી રીતે ચિંતન
કરવાને કારણે જ મારી લૌકિક સ્વાર્થમાં પ્રવૃત્તિ થતી નથી. તેમ છતાં જગતના હિત માટે તમે જે કંઈ કહ્યું છે એ કરીશ. તમારા વચનને ગરિષ્ઠ એટલે કે મધ જેવા મીઠા માની અથવા મેં કહેલી વાતને પૂર્ણ કરવા માટે હું અવશ્ય લગ્ન કરીશ, કેમ કે હું સદા ભક્તોના વશમાં જ રહું છું. પરંતુ જે ક્ષણે નારીને પ્રિય પત્ની રૂપે ગ્રહણ કરીશ અને જે શરતો સાથે ગ્રહણ કરીશ એ સાંભળો. હે બ્રહ્મન, હું જે કંઈ કહું છું તે સર્વથા ઉચિત જ છે. જે સ્ત્રી મારા તેજને વિભાગપૂર્વક ગ્રહણ કરી શકે, જે યોગીની તથા ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી હોય, તેને જ તમે પત્ની બનાવવાને માટે મને બતાવો. જ્યારે હું યોગમાં તત્પર રહું ત્યારે એણે પણ યોગીની બનીને રહેવું પડશે, અને જ્યારે હું કામાસક્ત થાઉં ત્યારે એણે કામિનીના રૂપે મારી પાસે રહેવું પડશે. વેદવેતા વિદ્વાન જેને અવિનાશી બતાવે છે એ જ્યોતિ સ્વરૂપ સનાતન શિવનું હું સદા ચિંતન કરતો રહું છું અને કરતો રહીશ. હે બ્રહ્મન, એ સદા શિવના ચિંતનમાં જ્યારે હું લાગ્યો ન હોઉં ત્યારે જ એ ભામિનીની સાથે હું સમાગમ કરી શકું છું. જે મારા શિવ ચિંતનમાં વિઘ્ન કરનારી હશે તે જીવિત નહીં રહી શકે. એને પોતાની જિંદગીથી હાથ ધોઈ નાખવા પડશે. તમે વિષ્ણુ અને હું ત્રણેય બ્રહ્મ સ્વરૂપ શિવના અંગભૂત છીએ. તેથી હે મહાભાગગણ, તમારે માટે તો એમનું નિરંતર ચિંતન કરવું એ જ ઉચિત છે. હે કમલાસન, એમના ચિંતન માટે હું વગર લગ્ન પણ રહી શકીશ, પરંતુ એમનું ચિંતન છોડીને લગ્ન નહીં કરી શકું. તેથી તમે મને એવી પત્ની પ્રદાન કરો જે સદા મારા માર્ગને અનુસાર ચાલનારી હોઈ શકે. હે બ્રહ્મન, એમાં પણ મારી એક બીજી શરત છે, એને તમે સાંભળો. જો એ સ્ત્રીને મારા ઉપર કે મારા વચન ઉપર અવિશ્વાસ પેદા થશે તો હું એનો ત્યાગ કરી દઈશ. એમની આ વાત સાંભળીને મેં અને શ્રીહરિએ મંદ હાસ્યની સાથે મનમાં ને મનમાં જ પ્રસન્નતા અનુભવી. પછી મેં વિનમ્ર થઈ અને નિવેદન કર્યું કે હે નાથ, હે મહેશ્વર, હે પ્રભુ, આપે જેવી સ્ત્રીની શોધ આરંભી છે એવી જ નારી બાબત હું આપને પ્રસન્નતાપૂર્વક કહી રહ્યો છું. સાક્ષાત સદાશિવની ધર્મપત્ની જે ઉમા છે એ જ જગતનું કાર્ય સિદ્ધ કરવા માટે ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થયા છે. હે પ્રભુ, સરસ્વતી અને લક્ષ્મી એ બે રૂપ ધારણ કરીને તે પહેલેથી જ અહીં આવી ચૂક્યા છે. એમાં લક્ષ્મી તો શ્રી વિષ્ણુની પ્રાણવલ્લભા થઈ ગયા છે અને સરસ્વતી મારા પ્રાણવલ્લભા થઈ ગયા છે. હવે અમારે માટે એ ત્રીજું રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. હે પ્રભુ, લોકહિતનું કાર્ય કરવાની ઈચ્છાવાળા દેવી શિવા દક્ષપુત્રીના રૂપે અવતીર્ણ થયા છે. એમનું નામ સતી છે. સતી જ એવી ભાર્યા થઈ શકે છે જે સદા આપને માટે હિતકારિણી હોય. હે દેવેશ, મહાતેજસ્વીની સતી આપને માટે આપને પતિરૂપમાં પ્રાપ્ત કરવા માટે દ્રઢતાપૂર્વક કઠોર વ્રતનું પાલન કરતા કરતા તપસ્યા કરી રહ્યા છે. હે પરમેશ્વર, આપ એને વરદાન દેવાને માટે પ્રસ્થાન કરો, કૃપા કરો અને ખૂબ જ પ્રસન્નતાની સાથે એમની તપસ્યાને અનુરૂપ વરદાન આપીને એમની સાથે લગ્ન કરો. હે શંકર, ભગવાન વિષ્ણુની, મારી તથા આ સંપૂર્ણ દેવતાઓની આ જ ઈચ્છા છે. તમારી શુભ દ્રષ્ટિથી અમારી આ ઈચ્છાને પૂર્ણ કરો, જેથી કરીને અમે આદરપૂર્વક આ ઉત્સવને જોઈ અને માણી શકીએ. આવું થવાથી ત્રણેય લોકોમાં સુખ દેનાર પરમ મંગલ થશે અને સર્વની બધી જ ચિંતા સમાપ્ત થશે, એમાં સંશય નથી. ત્યાર પછી મારી વાત સમાપ્ત થયા પછી લીલા વિગ્રહ ધારણ કરવાવાળા ભક્ત વત્સલ મહેશ્વર સાથે મધુસૂદન અચ્યુતે આનું સમર્થન કર્યું. ત્યારે ભક્ત વત્સલ ભગવાન શિવે હસી અને કહ્યું, ખૂબ જ સારું, એવું થશે. એમનું આવું કહેવાથી અમે બંને એમની પાસેથી આજ્ઞા લઈ પોતાની પત્ની તથા દેવતાઓ અને મુનિઓની સાથે અત્યંત પ્રસન્ન થઈને પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા આવ્યા. અહીં શિવપુરાણ રુદ્રસંહિતામાં અધ્યાય 16 પૂર્ણ થયો. આજના સત્સંગને અહીં વિરામ આપીએ. હવે પછીના એપિસોડમાં મળશું.
સતી શિવ પાસેથી વરદાનની પ્રાપ્તિ તથા ભગવાન શિવ દ્વારા બ્રહ્માજીને દક્ષની પાસે મોકલી અને સતીનું વરણ કરવું એ અને એના પછીના અધ્યાયો આપણે શ્રવણ કરશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.